હાલો, જય માતાજી, જય જય શ્રી માતાજી, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક ગામ હતું ને એ ગામમાં પટેલ હા, એક પટેલ રહેતો હતો. એમાં બે માણસ હતા ને એને એક દીકરો હતો. હવે દીકરો પણ જવાનો હતો. હવે દીકરાને પેલી બાઈ હતી ને એ બાઈ તો પછી મરી ગઈ છે. પણ પછી આને બીજીને પહેણ્યો. તે બીજી અળવા પગલાની હવે હોલી હારી હતી, બધી ઘરમાં સુખ શાંતિ ને બધી હમો હતો. હવે આ આવીને એટલે ઘરમાંથી બધી લક્ષ્મી પવાઈ ગઈ ને શાંતિ પવાઈ ગઈ ને બધી વહી ગયો ઘરમાંથી કંકાસ થી. હવે એ બધી શું એ લક્ષ્મીનો ભાઈ હતો શાંત, કેવો એનો ભાઈ લક્ષ્મીનો. તે કે લક્ષ્મીને તો મોડી ખબર પડી કે ભાઈ વહી ગયો. એ પછી લક્ષ્મી તો બહાર નીકળી ગયા ઘરમાંથી. એટલે એની બધી પડતી થવા માંડી ઘરમાં પણ આવ ને જીભની પર કૂતરી થી કરે ખરી. કોઈને આમ જીવ હોય ને અરે બાંધવાનું, ગામમાં બાંધવાનું, કોઈ માણા આદમીને અરે બાંધવાનું, બાયુને અરે બાંધવું, એવો પોતાનો સ્વભાવ હતો. ને એના ધણીને અરે પણ બાંધવાનું. હવે એમ કરતે કરતે તો એ બાંધતી જાતી ને આને ક્યાંક જવું હોય કે કોઈનું કોઈ કુટુંબ આવે કે મહેમાન આવે તો એને કોઈને બોલાવવાના નહીં, સલાવવાના નહીં. ઘેર આવે તો કોઈને રોટલાના નહીં, સાનું નહીં, કઈ નહીં. આવે એવા વયા જાય. હવે આની તો કેમ દે હા બેઠી, આ તો ભાઈથી તો કઈ કહેવાય નહીં, બોલી પણ કે નહીં કે બોલાય પણ નહીં. એ તો બોલે તો માણા વસાવે ઓલી કેતી હતી ને. એટલે ઓલો સુપ રહેતો હતો. આમ હોવાય ને મરતો હતો એ તો. હવે એમ થાતે એના એક વાર એનો કાકા શેઠા દૂરનો કાકા પણ હોય એનો છોકરો આવ્યો ને એના ભેગા ઓલા આવ્યા, એક એનો દોસ્તારો હે ઈ. હવે એ બે આવ્યા ને તે હાજે મોડા આવ્યા ને આ વાડીએથી આવ્યો ને ઓલી ઘેર હતી તે આ સીધો ઘરમાં આવ્યો. પછી એને બોલાવીને બારોબાર ડેલીમાં બેઠા હતા. એ કે આતી હું હાલી વેળા કે કેમ આવે તો ખરા ને એ કે આ ઘર છે કઈ ગોલકું થોડુંક છે એ કે તે આવે એ કે તો કે આવે તો ખરા પણ પછી એ હું એ કે એને હાટું રોટલા જ કે બીજું કઈ કરીમાં કે ના રે ના. અને કંસાર કે તો કીવાનો બધી કરાય કે ઘઉંનો લોટ છે એને ઘરમાં. તો એ બધી અમને બાયુને ખબર હોય ઘરમાં હું વસ્તુ રાખી મૂકવી કે તમને ન ખબર, ઊંધી હાલતી. હા તમને ખબર ન હોય કે કઈ કે ઠીક. તો હવે એ તો એ શું બોલા ને તો ખાવા બેઠ્યા તે તો ખાવા બેઠા ને ગામમાં ખબર પડી કે મહેમાન આવ્યા. તે ઘણા તો મહેમાન ને મળવા ઘર સુધી આવ્યા ત્યાં જોવા હાટું ને બીજા આજુબાજુ ફરતા ઉભા જોવા હાટું થઈને. ત્યાં ઓલા ત્યાં મળવા મહેમાન ને આવ્યા ને ત્યાં મહેમાન ને જમવા બેહડાતી હોય ત્યાં કંસાર જમાડ્યું. તો કે અહીંયા તો એનું કુટુંબ લાગે છે કે એટલે કઈ અહીં બાધોડું થાય એમ હાસ્ય કે. હવે એ બધી ખાઈ લીધું ને પી લીધું ને બધી હું કરી લીધું અહીંયા તો. પછી હવે થોડુંક વખત ગયો ત્યાં એના મામાનો દીકરો આવ્યો અને મામાનો દીકરો આવ્યો ને તે રામ મળ્યા ને હસોટી પડ્યા ને ઓલું બધી કર્યું ને પછી પોતે ઘરમાં ગયો કે મહેમાનનું જમવાનું બધા બિચાર આમ કે ઊંધું કહ્યું તો મગજમાંથી નીકળી ગયો. તો એ કે આ મારો મિત્ર છે ને મારા મામાનો દીકરો પાસે એ કે એટલે હવે છે ને ત્યાંનો કે જમવાનું બનાવી છે કે હું જમવાનું બનાવું. તો ખાટી સાય પડી ટોપિયામાં એ કે રોટલા ટાઢા પડ્યા ખાઈ લે એ કે. તો કે થોડોક કંસાર કરજે નહીં કે કઈ કરવો ને કંસાર કે કઈ ખાઈ લઈશ કે ખાઈ લેતા નથી કે. એમ તો એ તો હાલી વળે ને આવ્યા કરે બધા. તારા તો કેટલાક છે એ કે તે આવે ને જાય છે કે એમ ગડકીને અરે ત્યાં કેરે ઓલો ભાઈ તો બારો નીકળી ગયો. જમણ ટાણું શું ને તે ઓલા ને કે લો તમે હવે જમી લો. ઓલાએ તો જમી લીધો તો ઓલો ભાઈ તો પેલા એ તો હજી આ મોડા આવ્યા ને મહેમાન થી ત્યાં અહીંયા તો જમી લીધું હતું. પછી કે લો ઉઠો જમવા બેસી જાઓ. પછી જમવા બેઠા ને એ ભાઈ આમ હામો બેઠો હે ક્યારે ત્યાં સહેજ ને ખાટી ને રોટલા ટાઢા.
પછી ઓલા એમ જોયું તો હાવ શરમાતો હતો, શરમાઈને બહુ મોઢું આમ ફેરવી જતો હતો. ઓલા તો ભીખ્યા પૈસા હતી ટાઢા રોટલા ને ચાય પણ ખાઈ લીધી. ખાઈને ઓલાને દુઃખ બહુ છું એના મામાના દીકરાને કે મારી ફૂઈના દીકરાનું કઈ હાલતું નથી ઘરમાં, ને બાઈનું જ વધારે હાલે છે કે આના ઘરમાં. એ કે હવે આનું શું કરવું એ કે, ને આવી રીતે જિંદગી કેમ આની જવાની છે એ કે. ઓલી પેલી બાઈ હતી ને તે બધી બહુ જ સારું હતું એને ઘરમાં પણ. એ કે લક્ષ્મી હતી એની બહેન હશે કે, ને આ તો આવી બધીને કાઢ્યું એ કે ઘરમાંથી, કઈ રહેવા દીધો નહીં કે. એમ કરીને રાત રોકાણા ને હુતા ને પછી સવારમાં ઉઠી ને કે હાલ હવે તો અમે જઈએ ઘેર કે. તો કે હા જાવ તો એ કે. હવે એ તો ઘેર આવ્યા ને તો એમ ચિંતામાં બેઠો તો ત્યાં ઓલીની વહુ કે તમે એટલી બધી ચિંતા કેવાની કરો છો કે. તો કે કઈ નહીં. તો કે ના રે ના, તમે આપણા ઘરમાં કઈ વાંધો ને કઈ ખોટ ને કહેવાય નહીં, કઈ ટેન્શન ને તમને ચિંતા કેવાની ઉપડી એવી બધી. તો કે મને આપડીને તો ઉપડી પણ મને મારા મામાના દીકરાને ફૂઈના દીકરાની ઉપડી છે કે. એટલે ઘરમાં બાઈ બહુ ખરાબ છે એ કે એની હોય એ કે. આવ અહીંયા હાંજે એ ગયો રસોડામાં કેવા ગયો પણ અહીંયા કઈ ટાઢા રોટલા હતા એ જ દીધા, ગરમ રોટલા કર્યા નહીં કે કઈ શાખાઈ કર્યું નહીં એ કે. અહીંયા ને એ ટાઢા રોટલા ને સહેજ ટોપીઓ મૂકી દીધું અમારી અહીંયા કાટી સાહેબનો એ કે. અમને ભૂખ લાગી હતી અમે તો પછી ખાધું એ કે. પણ એવી રીતે એ કે આવી રીતે કઈ માનપાન દેવાય કોઈ કુટુંબ ને કુટુંબ આવે તો કેવી રીતે રહેવું, કેવી રીતે રાખવા. તો આ તો આને ઘે તો કોણ જાહે એ કે, કોઈ થોડુંક જાય એ કે. પછી તો ઓલી બાઈ કે એનું ટેન્શન તમે મૂકો ને એમ કરો એ કે દેવાભાઈ નાત્રો મારી બેન નું કરી નાખો એ કે. તો કે એમ પણ ન કરાય ને હોક માથે તો એ કે તરત. તો કોક મને આને મને કોક કે ને એ કે તારી બેન પણ માને ને તેમ ઓલી પણ આવવા દે નહીં ને એ કે. ને ઈ પેલી ઈ છે એટલે એનું હાલે વધારે ઘરમાં એ કે. એટલે ઈ તો થાય ને ઈ ન હોય ને તો થાય કે ક્યાંક તો છૂટો છેડા લઈ લીધા હોય કે તો થાય કે. પછી કે ઠીક તો એમ કરો ને મને એ કે દેવાભાઈ ને ઘેર મૂકી જાવ થોડાક દી ઓલી કે. જો તમારું મન માનતો હોય ને તમે કેતા હોય તો હું જાઉં થોડાક દી. તો કે વાંધો નહીં કે મારે હોય ને કે કઈ સુધરી જાય કે હું થોડાક દી જાઉં એ કે. તો કે હા તો તારે જાને જાવું હોય તો તને કોઈ હું નાને જ પાડતો હોય કે તારે અહીં ઘરમાં બહુ કામ કરે, મારે છોકરા બારા કામ કરે છે કે મારું કઈ કામ નથી કે હું નેવર્યો છે. તો કે તો તમે નેવર્યા છે ને તો તમે ત્યાં પર જઈજો મારા બાપાને ઘેર ઈ કે ન્યા વાત કહેજો ઈ કે હું હવે અહીં જાઉં કે. પછી આપણે આગળ કઈ લાંબુ કરવાનું નહીં, પછી આને આ કઈક છૂટા છેડા કે ઓલી ના થઈ જાય કે તો પછી આ તો ગઈ જ્યાં ત્યાં તો ખેડૂત મૂકવા જો ગાડી લઈને ત્યાં ડેલીમાં ગાડું ચડ્યું ને એ પણ ઘેર બે માંથી કઈ નતું, ડેલી બંધ હતી, બારે તો તાળા હતા. પછી તો અહીંયા એક ખાટલો પડ્યો હતો ને તે ઓલી તો અહીંયા ઘડીક બેઠી ને પછી પાંયથી થઈ ગઈ ને ઓલો ખેડૂત હતો એ ગાડામાં જઈને હું તો ત્યાં એ આવી તે આવ્યા ભેગી આખી નો હે કુટુંબ કે એમ કરતા ને બોલાવીને કે ચલાવીને સીધી ઘરમાં વહી ગઈ. પછી આ ઉઠીને ગઈ ઘરમાં ગઈ ને તે જઈને કે ભાભી પગે લાગે કે ભાભી તમે કેમ ના ગયા થા એ કે હું તો અહીં કહીને આવીને બેઠી હતી. તો કે લે હું તો કામમાં ગઈ હતી, મારે કામ હતું મારે આમ હતું તેમ હતું ને એમ બધી મંડી કરવા. પછી કે ઠીક. તો પછી તો હારી થઈ ગઈ ને અહીંયા પણ હવે બેન જીવા સંબંધ રાખી દીધો એને અરે બધી એને રાંધે ને ખવડાવે ને પીવડાવે ને બધું કરે. તો તમે તો રોકાજો થોડાક દી રોકાવ તમે. તો કે હા હું રોકાઈ કે થોડાક દી કરીને ઓલા ભાઈ ને ત્યાં પણ હારી રે બધી હારી રીતે ઘરમાં બધી થવા માંડ્યો. પછી ત્યાં વરસાદ વરે ને એક દી કે ત્યાં ઓલો ભાઈ એમ કહ્યું કે હું ખોળ વાઢી આવું એ કે. તો એ કે તો હું પણ આવું ને ખોળ વાઢવા. તો અહીંયા ના પાડી કે નહીં તમારે નથી જવું એ તો જાહે દેવાભાઈ તે લઈ આવીએ એ કે. તમે ક્યાં જવા વરસાદના નજે પાણી બાણી હોય તો હું કરો. તો કે નહીં હું તો આવવાની જ છે, મારે જ જવું જોઈએ. આ ના પાડે ને બોલી કે મારે જવું જોઈએ. તો કે તો જાવ એ કે બીજું હવે એ તો જ્યાં ત્યાં નજે તો પાણી મલોખ નું વેતું હતું. પછી કે લે હવે આમાં તને તરવા આવડીએ એ કે. તો કે આગળ તો હું તમને પકડી રાખવું એ કે ને હું હાલું એ કે હાલો તમે
તમે તરજો ઈ કે પેલા પકડી રાખ્યો ને ઓલો ખૂબ પાણી આવવા માંડ્યું પછી ઓલો ભાઈ પર લેવાનો નથી ઈ એમ કહેવા ગયો કે મને હા પકડી રાખજે હો સોંટી જાય છે હોય ઈ કે પાણી આવે તી સોંટી જાય છે કે ના રે ના મને તરવા આવડે એમ કરીને આમ અઢોલો મારી દીધો ને આમ કર્યું ને ત્યાં સીધું ગોથલું ગાળી ગઈ બાઈ તો તરત જ હવે ઈ તો વહી ગઈ હવે આ તો જો ત્યાંથી ખડ લઈ આવ્યો ખડ લઈને આવ્યો હવે ઈ તો પછી નદીમાં જ રહીએ ને તો દરિયા પેકી બિચારી થઈ ગયો હે એ ઘેર આવીને કહ્યું તો આ ઓલો કે આજ તો કે કરો ઈ કે રાંધો ને ખાઈએ ઈ કે પછી કે ખાધું પીધું અહીંયા ને પછી ઓલી એ વાત કરી કે મારી બેન છે ને ત્યાં લગ્ન તમારા કરી દઈએ ઈ કે તો કે હા પછી એની બેન ન્યા રહીને પરણાવ્યો એના લગ્ન કર્યા લગ્ન કરીને ઈ પણ ઘેર અહીં આવીને પછી તો જે લક્ષ્મી ને સંપ ને વહી ગયા હતા બેનભાઈ તો પાછા આવ્યા આના ઘરમાં એ નાના ઘરમાં તો હતું એવું બધી મીંડું થવા શાંતિથી હવે રહેતા હતા એટલે બધી થવા કંકાજ લક્ષ્મી નો વાસ તો હોય નહીં એટલે ઈ પછી જો આવી રીતે કર્યું બિસાડા વહી ગઈ ઓલી ના જીવની જીદ હતી ને વટમાં ઈ વહી ગઈ ને જો આ બધી શાંતિથી પછી રેવા વહી ગયા હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ